તમે ક્યારેય વિચાર્યું છે કે દરરોજ કામ પર જતી અને પાછા ફરતી વખતે જો કોઈ અકસ્માત થાય તો શું એ નોકરીનો ભાગ ગણાય? જો તમારા મનમાં પણ આ સવાલ હોય તો આ માહિતી તમારા માટે જ છે, કારણ કે એક ઐતિહાસિક ચુકાદાએ હવે સ્પષ્ટ કરી દીધું છે કે કામ પર જવા આવવાનો પ્રવાસ પણ નોકરીનો જ એક હિસ્સો છે. ચાલો આખી વાતને વિગતવાર સમજીએ. આ એક એવો સવાલ છે જે વર્ષોથી લાખો કામદારોને મૂંઝવતો હતો કે ભાઈ જોબ પર જતી વખતે કે ઘરે પાછા આવતી વખતે રસ્તામાં કંઈક અજુગતું બને, કોઈ એક્સિડન્ટ થાય તો શું એને ડ્યુટી પર થયેલી ઘટના ગણી શકાય અને શું એના માટે પીડિત પરિવારને વળતર મળવું જોઈએ? આ એક એવી ગૂંચવણ હતી જેનો કોઈ ચોક્કસ જવાબ નહોતો. તમે જુઓ, દરરોજ લાખો લોકો રોજીરોટી કમાવા માટે ઘરની બહાર નીકળે છે. આ મુસાફરી તેમના જીવનનો એક ભાગ છે, પણ એ પણ સાચું છે કે એમાં જોખમ પણ એટલું જ છે. હવે જો આવી કોઈ દુર્ઘટના બને તો એની જવાબદારી કોણ લે? આ એક એવો સવાલ હતો જે દરેક કામદાર અને તેના પરિવારના મનમાં ક્યાંક ને ક્યાંક ખૂંચતો હતો. આ કોઈ કાલ્પનિક વાત નથી, પણ એક કડવી હકીકત છે. આ વાતને બરાબર સમજવા માટે આપણે સુરતમાં બનેલી એક ઘટના પર નજર નાખવી પડશે. એક એવી ઘટના જેણે આ સમગ્ર કાયદાકીય ચર્ચાને એક નવી જ દિશા આપી દીધી. થયું એવું કે સુરતમાં એક કર્મચારી પોતાનું કામ પૂરું કરીને ઘરે પાછા ફરી રહ્યા હતા અને અચાનક એક ભયાનક રોડ અકસ્માતે એમનો જીવ લઈ લીધો. બસ એક જ ક્ષણમાં એક પરિવારનો આધાર છીનવાઈ ગયો અને આખું ઘર શોકમાં ડૂબી ગયું. હવે આ દુઃખની ઘડીમાં પરિવારે વળતર મેળવવા માટે દાવો કર્યો. એમના માટે આ ફક્ત પૈસાની વાત નહોતી, પણ એમના સ્વજન માટે ન્યાય મેળવવાની અને પોતાના હક માટેની એક લડાઈ હતી. પણ એમની આ લડાઈ સહેલી નહોતી. વીમા કંપનીએ એવું કહીને દાવો ફગાવી દીધો કે ભાઈ અકસ્માત ઓફિસના ટાઈમમાં કે ઓફિસની જગ્યા પર નથી થયો. આ જવાબથી તો પરિવારની મુશ્કેલીઓ ઓર વધી ગઈ. છેવટે ન્યાયની છેલ્લી આશા સાથે આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો. અને બસ અહીંથી આખી વાર્તામાં એક મોટો વળાંક આવે છે. આ કેસ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો અને ત્યાં ન્યાયના ત્રાજવે એક એવો ફેસલો સંભળાવ્યો જેણે લાખો કામદારોનું ભવિષ્ય બદલી નાખ્યું. હાઈકોર્ટે એ વર્ષો જૂના સવાલનો એકદમ સ્પષ્ટ, સચોટ અને ઐતિહાસિક જવાબ આપ્યો. અને આ જવાબ ફક્ત એ પીડિત પરિવાર માટે જ નહોતો, પણ દેશના કરોડો શ્રમિકો માટે એક આશાનું કિરણ બનીને આવ્યો. કોર્ટના શબ્દો હતા, કામ પર જવાનો અને પરત આવવાનો પ્રવાસ પણ રોજગારનો જ એક ભાગ છે. બસ આ એક વાક્યે કાયદાની આખી રમત જ બદલી નાખી. પણ હવે સવાલ એ થાય કે કોર્ટ આ નિર્ણય પર પહોંચી કેવી રીતે? આ ચુકાદા પાછળ કયો કાયદાકીય સિદ્ધાંત કામ કરી રહ્યો છે? ચાલો એને બિલકુલ સાદા શબ્દોમાં સમજીએ. આ સિદ્ધાંત છે નોશનલ એક્સટેન્શન ઓફ એમ્પ્લોયમેન્ટ, જેનો સીધો સાધો મતલબ છે રોજગારનું કાલ્પનિક વિસ્તરણ. એટલે કે કર્મચારીની ડ્યુટી ફક્ત ઓફિસ કે ફેક્ટરીની 4 દિવાલો પૂરતી જ સીમિત નથી. કામ પર જવા અને આવવાનો સમય અને રસ્તો પણ એની ડ્યુટીનો જ એક વિસ્તૃત ભાગ છે. અને આ જ સિદ્ધાંતના આધારે કોર્ટે ઠરાવ્યું કે અકસ્માત સમય કર્મચારી ફરજ પર જ હતો. તો આ બધાનો સામાન્ય માણસ માટે શું અર્થ થાય? એની રિયલ લાઈફમાં શું અસર પડશે? જુઓ, આ નિર્ણય ખાલી કાગળ પરનો કોઈ આદેશ નથી, પણ લાખો કામદારો માટે એક મજબૂત સુરક્ષા કવચ છે. આ ચુકાદાથી સીધા 3 મોટા ફાયદા થયા છે. પહેલો, હવે કામદારો અને તેમના પરિવારોને સંપૂર્ણ વળતર મેળવવાનો કાયદાકીય હક મળી ગયો છે. બીજો, કોર્ટે વળતરની રકમ તાત્કાલિક ચૂકવવાનો ઓર્ડર આપ્યો છે. અને ત્રીજો અને સૌથી મહત્વનો, આ નિર્ણય લાખો શ્રમિકોને એક એવી સુરક્ષા આપે છે કે એમના જોખમી પ્રવાસમાં કાયદો હવે એમની સાથે ઊભો છે. આ ચુકાદા વિશે જાણવું એ ખાલી માહિતી નથી, એ દરેક કામદારના હાથમાં રહેલી એક શક્તિ છે. અને આ શક્તિને દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડવી એ આપણી સૌની જવાબદારી છે. એટલે યાદ રાખજો, આ નિર્ણય દરેક શ્રમજીવીના અધિકારને મજબૂત કર્યો છે. એ ખાતરી આપે છે કે જો કામ પર જતા આવતા કોઈ દુર્ઘટના થાય તો પીડિત પરિવાર એકલો નથી, આખી કાયદાકીય સિસ્ટમ એમની સાથે ઊભી રહેશે. બસ એટલે જ આ મહત્વપૂર્ણ માહિતીને દરેક કામદાર સુધી પહોંચાડો, એને શેર કરો, એના વિશે વાત કરો. કારણ કે જ્યારે પણ હકની વાત આવે છે ત્યારે સાચી જાણકારી જ સૌથી મોટું હથિયાર અને સૌથી મોટી તાકાત બની જાય છે.